નમસ્કાર મિત્રો, બીબી ન્યૂઝના સ્ટુડિયોમાં આપ તમામનું હું સુભાષ સ્વાગત કરું છું. દોસ્તો, આજે બીબી ન્યૂઝના આંગણે જે એક સરસ મજાના મહેમાન આવ્યા છે, એમનું નામ છે જસ્સી દાદી. પ્યારથી અમે એમને જસ્સી જસ્સી કહીએ છીએ. અને એક એવો વ્યક્તિત્વ, એક એવા મજાના માણસ, તમે એમને ક્યારેક ને ક્યારેક ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં, યુટ્યુબ શોર્ટ્સમાં અને બ્લોગના માધ્યમથી પણ તમે એમને જોયા હશે, જે આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે. 24 કલાક 8 પર અખંડ આનંદમાં રહેનાર વ્યક્તિ એટલે મારા અને તમારા સૌના લાડલા જસ્સી દાદી. તાળીઓ પડો છોકરાઓ. દાદી, તમારું સ્ટુડિયોમાં ખૂબ સ્વાગત છે. કેમ છો? થેન્ક યુ સો મચ. અને આ મારો સુભાષ ગઢવી છે અને આ જસ્સી દાદી ગઢવી છે. આજે ગઢવીની મોજ થશે. ચારણ મીઠા બોલ હે, ચારણ બોલ અડોલ, ચારણ સે ચારણ મિલે વહી ઘડી અનમોલ. ક્યાં વાત. દાદી, તમારા જીવનના સંઘર્ષ વિશે, તમે જે કંઈ પણ દુઃખ, દુવિધા, સમસ્યા જે કંઈ તમે ફેસ કરીને અહીંયા સુધી પહોંચ્યા છો, એના વિશે હવે બધાને ખબર છે, ન્યૂઝના માધ્યમથી કે વિડીયોના માધ્યમથી. એટલે આપણે એવી કોઈ વાત નથી કરવી. આજે આપણે વાત કરી છે દાદી મજાની, આનંદની. જસ્સી દાદીના મતે આનંદ એટલે શું? આનંદ એટલે મેં ઓબ્ઝર્વ કર્યું હતું જી, ત્યારથી મેં આનંદની પરિભાષા સમજી છું. અચ્છા. જ્યારે મારે તબેલો હતો, ઓકે, તો તબેલામાં જે મારી ભેંસું હતી, તબેલામાં ભેંસું હતી અને મારી ફેવરેટ હતી બધી. અને મને બોલિવૂડનો બહુ શોખ હતો. અને પિક્ચર છૂટી ગયું મારે. મને કેમ લાગે છે કે એક નવું ટ્વિસ્ટ આવવાનું છે. એટલે મેં બધી ભેંસુનું નામ ઐશ્વર્યા, માધુરી, કટરીના પાડી દીધું. ભેંસોના નામ? ભેંસુનું નામ. એટલે મને આમ તો હું બોલિવૂડમાં ફરી રહી છું. એટલે તમને થોડી વાત લાગતું હશે ને કે તબેલામાં ભેંસો નથી, આ બધી અભિનેત્રીઓ છે મારી આજુબાજુ. ખાલી ડિફરન્સ એટલો હતો કે અમને પૂછડું છે ને એમ લોકોને પૂછડું. એટલે એ લોકોને મેં હસાવવાના પૂરા પ્રયત્ન કર્યા હતા. એટલા કોમેડી જોક્સ મારું, ભેંસો અરે વાતો કરું, માથે હાથ ફેરું, પણ હરામ જો એમના મોઢે કોઈ દિવસ સ્માઇલ આવી હોય તો કોઈ દિવસ નહીં. બહુ જ કોમેડી કરી. એણે ફક્ત એક જ રિએક્શન મને આપ્યું. આગળ આની જ ખબર પડી. એટલે મેં ખબર પડી કે હાસ્ય છે ને એ મનુષ્યને આપી છે. એટલે આનંદ, યસ, એટલે હસવું આપણા હાથમાં છે. મનુષ્યને હાસ્ય આપ્યું છે. એટલે જે ના હસે એને એસજી કહેવાય, યુકે કહેવાય. એનો ફૂલ ફોર્મ ખબર છે બેટા? યુકેનો મતલબ ઉતરેલી કઢી. અને એસજી એટલે સિંગડા વગરની ગાય. મતલબ ભેંસ સામે ખરેખર ભાગવત થઈ ગઈ તમારા કેસમાં થઈ શકે. એટલે બધા કે તમે દાદી જબરા કોમેડી છો, કે તમારું આ ટેલેન્ટ કેમ? જ ટેલેન્ટ તો પહેલેથી જ હોય. આને કે બજારમાં ના મળે કે ચલો આ ટેલેન્ટ અહીં મળે છે તો આપણે લઈ આવીએ 100 ગ્રામ. અહીં 100 ગ્રામ ના મળે. આ જન્મ જાતિ હોય બગા. પણ પ્લેટફોર્મ નહોતું અને સમજવાવાળી જનતા નથી. દાદીને આપણે બધાએ અલગ અલગ અવતારમાં રીલ્સમાં જોયા, શોર્ટ્સમાં જોયા. હવે તમે છે ને આતંક મચાવ્યો છે. પૂછો કઈ રીતે? કેવી રીતે? તમારા ઉપર એક આરોપ છે. ક્યાં વાત હે? હા, હું આ તમારી ઉપર આરોપ એ છે કે એક તો રીલમાં તો તમે જામી ગયા છો. યસ, અમે જામી ગયા. અને જે યુટ્યુબની દુનિયામાં જે કહેવાય ને, જે લોકો વ્લોગ બનાવતા હોય છે, હવે એમાં ખોફનો માહોલ છે, ખોફનો મંઝર છે. એનું કારણ એ છે કે એ લોકો મને પત્ર લખ્યો છે કે જસ્સી દાદીના સગાવાલા હોવ તો ત્યાં સુધી મેસેજ પહોંચાડો કે શું કામ અમારા ધંધા ભાંગી રહ્યા છો. હવે તમે વ્લોગની દુનિયામાં આવી ગયા છો એટલે એ લોકો ચિંતામાં આવી ગયા છે કે અમારે ક્યાં જવાનું, કારણ કે એમાં પણ તમે હિટ છો. લોકો ધરાઈને તમારા વ્લોગ જોવે છે, હું પણ જોઉં છું. અરે ક્યાં વાત. તો કેમ તમે આ દુનિયામાં પગ મૂક્યાનું કારણ અમારી જનતાને કહો. આ દુનિયામાં પગ મૂક્યો? યુટ્યુબની દુનિયા. મારી મરજી નથી આવી. મને ભગવાન માતાજી મને લાયા છે વધારાના. કારણ કે હું મારો ઘરમાં 7મો નંબર એવા લાડી લાઈ નથી કે મારી ઉપર ભગવાન માતાજીની બાધાથી એમ ન થાય. અમે વધારાના જન્મ્યા હતા. તો તમે કહો, યુટ્યુબની દુનિયામાં તમે વ્લોગ ચાલુ કર્યા છે, શું કારણ? કારણ એક જ તે, મારી દીકરી છે જાનકી. એને ખબર છે કે જસ્સીની જાનકી, જસ્સી કી જાનકી મારી. એણે મારામાં એવું જોયું કે તું બ્લોગ માટે જ બની છું. અમથા બધું બોલવાનું બધું ઘણું બધું, એટલે કે તું આ બ્લોગ છે ને તારા જેવા માટે જ બન્યા છે કે અને તું સ્ટાર્ટ કર. ત્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું. ક્યારે
પછી મેસેજ કરી દઈશ ભૂલી ગઈ તારે. દાદી આપણને મેસેજ કરી દેશે, આપણે સ્ક્રીનશોટ મૂકી દઈશું. મતલબ ચાલુ કર્યું થોડા સમય પહેલા. હા બસ એમ. ઓકે. એટલે બ્લોગ ચાલુ કર્યા અને એક બધાને કહું છું કે મને એડિટિંગ કરતા જાનકીએ શીખવાડ્યું. બધા બ્લોગ મારા શોર્ટ વિડીયો બધામાં બધું એડિટિંગ હું મારી જાતે જ કરું છું. મને અત્યાર સુધી એવું હતું કે તમારા જે કે પણ તમે વિડીયો એડિટ કરો છો અને એનું જે રિઝલ્ટ આઉટપુટ નીકળે છે, મને એવું હતું કે એમાં જાનકીનો હાથ હશે. ના, એણે મને એકવાર શીખવાડ્યું Okay. છે. મારામાં ધકસ છે, ધકસ કુછ કરને કા. ના, ઇમ્પોસિબલ તો મારા કશું છે જ નહીં. ડિસ્કવરીમાં આવતું. ડિસ્કવરી કેવાય, ડિક્શનરી કહેવાય. એવું કશું કહેવાતું હશે. ડિક્શનરી. શું કહેવાય? આપણે બેવને ઇંગ્લિશ પાવરફુલ છે. કોઈને કહેવા નથી. બિલકુલ નહીં કહેવાનું. આપણે આપણું બેવ અંગ્રેજી એટલું ખતરનાક છે કે એની એ લોકો હજમ નહીં કરી શકે. આપણે એવું કશું કહેવાય નહીં. ચલો કશું કહેવાય, માની લઈએ. ના. શું કહેવાય? ડિક્શનરી. આર જે જાનવીએ કીધું છે કે એને ડિક્શનરી કહેવાય, એટલે આપણે એની વાત માની લઈએ છીએ. સમજી લેજો, બરાબર. તો યુટ્યુબ વ્લોગમાં પણ તમે હવે હા. મેં તમારો એક વ્લોગ જોયો છે સવારના પોરમાં. હા. મારી અંતરાત્મા હલી ગઈ છે. આહા. અને આ કેસમાં હું જાનકી સાથે છું. પૂછો કઈ રીતે? કેવી રીતે? તમે એક મચ્છરને પકડ્યું પગેથી, બરાબર, અને જાનકી તમને પૂછી રહી છે બોલો. કે હવે આ મચ્છરનો પરિવાર કેટલો દુઃખી હશે. ઘડીક ઇમોશનલ થઈ ગઈ હતી, પણ પછી તમને જાનકી ગિલ્ટી ફીલ કરાવ્યું મચ્છર પકડ્યા પછી, અને પછી જાનકી કેટલી સ્માર્ટ, પાછી તમારો વિડીયો ઉતારે છે બી ખરી. એ ધારા તો રોકી શકે. પણ મારી દીકરીનું લોહી પીવાય તો ત્યારે હું માં બની ગઈ હતી, ચંડી બની ગઈ હતી. મતલબ જાનકીનો લોહી પીવાનો અધિકાર ખાલી તમને છે. હું એક જ પી શકું. મચ્છર જાનકી હવે તું નક્કી કર કે કેવું થશે. જાનકીને ખબર છે કે મારી દીકરીનું લોહી પીધું ત્યારે હું ચંડી બની જઉં છું. ચંડી. એટલે પછી કોઈ દયા નહીં. કોઈની તાકાત નથી મને રોકી શકે બકા. મારી નાખી તમે છેલ્લે પછી. ના, પતાય નતો. એક ટાંગ પકડાતા અધમરો કરી છોડી દીધી. અધમોયો અધમોયો ટાંગો બાંગા ભાંગ્યા છે. એક ભાંગ્યો હતો. દાદી એક ટ્રિકી ક્વેશ્ચન પૂછું? પૂછો ને બેટા, નોન સ્ટોપ પૂછો, નો પ્રોબ્લેમ. મને પ્રશ્ન નથી આવડતો, જવાબ તો ઢગલો છે બકા. દાદી જો એક દિવસના પ્રધાનમંત્રી બની જાય તો પહેલું એવું કયું કાર્ય તમે કરો કે મજા આવી જાય? એમ લાઈક બીજાને મજા આવે. હું બધાને હસતા શીખવાડું કે નાની નાની બાબતમાં રોજે રોજ મરશું નહીં, ચિંતાથી કઈ વળવાનું નથી, મોજમાં રહો, આનંદમાં રહો. પ્રધાનમંત્રી બન્યા પછી હું શું કરું યાર? સમય લઈ લો, વાંધો નહીં, પણ તમે કહો, વિચારો. હા, તમે શું કરો? માનો તમે સવારે ઉઠ્યા, જાનકી તમને ઉઠાડવા આવી કે ઉઠ માં ઉઠ, અને તમારા હાથમાં લેટર આપી દે છે અને એમાં લખેલું છે આદરણીય પ્રધાનમંત્રી જસ્સીજી, પંજાબમાં લસ્સી અને ગુજરાતમાં જસ્સી. તો તમારું રિએક્શન શું હોય? રિએક્શન એવું હોય કે વાંચવા માટે રાખું, મને વાંચવાનો કંટાળો આવે. એમાં પાછું અંગ્રેજીમાં લખેલું હોય. ઇંગ્લિશ, ગુજરાતી, XYZ જે હોય મને વાંચવું જ નથી ગમતું. પણ જાનકી તમને એવું કહે હા કે મારી બેની કે છે પ્રધાનમંત્રી, તમે શું કરો? શું કરું યાર? ધર્મ સારું થી નો બને. આ ચાલુ જ રહેશે, કટ નહીં થાય. દાદી પહેલી વાર મૂંઝાયા છે. આજ સુધી ઇતિહાસ સાક્ષી છે મિત્રો, દાદીએ હંમેશા સચોટ જવાબ આપ્યા છે. આજે પહેલી વાર દાદી મૂંઝાણા છે. પણ મૂંઝાણા એટલા માટે કે બહુ જ રિસ્પોન્સિબિલિટી વાળી વાત કહેવાય. એમાં હું રફ એન્ડ ટફ જવાબ ના દઈ શકું. હું તમને કહું તમારે શું કરવું જોઈએ. બહુ દુઃખનો વિષય છે આ કે દેશ આઝાદ થયા એટલા વર્ષો થયા છતાં પણ આજની તારીખમાં પણ અવારનવાર આપણને એવી ઘટનાઓ સાંભળવા મળે છે. હા, રાઈટ. કે આપણે કિસ્સાઓ વિશે મારા બહુ ડીપમાં નથી જવું, પણ એવી દુઃખદ ઘટનાઓ નાની નાની દીકરીઓ સાથે, બહેનો દીકરીઓ સાથે હું ના હેન્ડલ કરી. એમને છે ને અફઘાની કાયદા કરી હા, હું બનું તો આવું બધું રોકવાની કોશિશ કરું જી કે એ દુબઈ જેવા કાયદા લાવું. અરબ કન્ટ્રી જેવા, ગલ્ફ કન્ટ્રી જેવા કાયદા. તડ ન ફળ, કોઈ રિઝલ્ટ નહીં, તાત્કાલિક રિઝલ્ટ આપો. મતલબ એવું કહેતા હોય છે ને કે અફઘાની કાયદા એમ કે તમે જો કોઈના જીવ સાથે રમત કરી છે તો તમારો જીવ લેવામાં આવશે. કોઈ હાથ ભાંગ્યો હોય તો એ હાથનો જ દંડ આપો. તે કોઈને મારી નાખ્યો છે પછી માનસિક કે શારીરિક તો તને મારવામાં આવશે. હા, બસ ઈ કાયદો બરોબર છે. તું શું અટકી જાય, બધાને ડર લાગે. હું કેટલો સ્માર્ટ છું. અરે ચારણ છે ભાઈ, પણ હું ઘડી કન્ફ્યુઝ થઈ ગઈ કે હું કેટલી જવાબદારી છે મારો. જવાબ નો આવ્યો, જવાબદારીથી મને જવાબ નો આવ્યો. કારણ કે બહુ જવાબદારી. કોણ કે છે જવાબદારી થી જવાબ આવી જ જાય, ઘણી વાર ના પણ આવે. બાકી બધા મને જવાબ મારા રોકડા હોય, બાકી તે એવો જવાબદારી વાળો મને પ્રશ્ન કરે ને બેટા. જાનકી, કદાચ તારાથી પણ જો માડી બંધ ના થયા હોય તો આજે વિશ્વ રેકોર્ડ છે. રેકોર્ડ તોડ્યો ખરેખર યાર. દાદી એક સરસ મજાનો મને બીજો સવાલ મેં લખીને રાખ્યો છે ખાસ તમારા માટે, કારણ કે બધું જ્યારે મેં સર્ચ કરતો હતો તો મેં એક અદ્ભુત ઘટના જોઈ
મારા અંદરના સૂત્રોથી મને માહિતી મળી છે, આ જાનવી બેઠીને એને મને કીધું છે તમારી અંબાણી ફેમિલીમાં ઓળખાણ છે. અરે બહુ મોટી ઓળખાણ છે. અમે તો હું નીતાબેન અમે લગ્ન પ્રસંગમાં અમે પૂરી ઉતરતા. હારે પૂરી શું વાત કરો છો? ખરેખર અમે તો પૂરી ઉતરતા બેટા અને ઘર જેવા સંબંધ. અમારા અભિમાન જેવું કઈ હતું જ નહીં. આમ પેલા વાટકી મેળામાં હા વાટકી અવાર તો બહુ જ હતા. માતાજી એમને સુખી કરે. અમે શું ઘટવી રહેલા આશીર્વાદ લાગી ગયા એમને અને અમે આવીને છે પણ અમારા ઘર જે મારા બેસ્ટ ફ્રેન્ડ છે નીતાબેન અંબાણી ને જસી દાદી. અમારા લગભગ કપડે મેચ થતા હોય છે અમુક. મેં જોયું એક તમારું પોસ્ટ મેં જોઈ હતી, તમે જે સાડી સોરી ગાઉન પહેર્યું હતું એ લગભગ મેચિંગ હતું. મને કેમ એવું લાગે છે કે તમને રૂબરૂ આવીને આપી ગયા છે અહીંયા અતિથિ પાછળ આવીને? સાચું કહો, આયા હતા ને ખાનગી ગાડીમાં આયા હતા? શર્માઓ કે ક્યાં? મને એક પણ એવી માહિતી મળી છે જોરદાર, કહી દો. યુ આર વેરી ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં તમે બહુ શાર્પ છો. એ વાત ઉપર તમારું શું કહેવું છે? અંગ્રેજીમાં તો યુ સ્પીક ઇંગ્લિશ ઓનલી. This is very excuse me. I am talking English. એકચ્યુઅલી એવું છે કે હું ટૂંકા સમયમાં બધું ગુજરાતી શીખી ગઈ છું, કારણ કે મને ઇંગ્લિશ નોન સ્ટોપ ટોકિંગ, જ્યાં અટકિંગ ત્યાં ગુજરાતી ઘૂસિંગ. ઇંગ્લિશ અભિમાન નથી કરતી. મને જ્યારે જોબ મળી ઇન્ડિયામાં તબેલામાં ત્યારે હું શિફ્ટ થઈ છું. બાકી બોટમ નહીં બોર્ન કહેવાય. અલા જન્મનો બોર્ન કહેવાય ઇંગ્લિશ. એ તો મને ખબર છે. બોર્ન પણ પેલું બોર્ન એન્ડ બ્રોટ અપ. બડી બોર્ન એન્ડ બ્રોટ અપ. બોર્ન એન્ડ વહી જે જાનવી કીધું. સહી પકડાય. બસ વહાં થે અમેરિકામાં, પછી હું અહીં શિફ્ટ થઈ ગઈ. બકા બસ સારું ચાલે છે બધું. અભિમાન જેવું છે ને બહુ ઇંગ્લિશનો બહુ જાજો પ્રશ્ન કરો ને તો મને થોડોક ચક્કર આવી જાય છે, કારણ કે હમણાં કે બીમાર બહુ રહું છું. દાદી પેલા તમે આજકાલની જે ઝેનજી પબ્લિક જે છે, આપણને કોઈ વિરોધ નથી, ઝેનજી લોકો બહુ સારા મજાના લોકો હોય છે, પણ તમને આમ વધારે પડતી અંગ્રેજીમાં વાતો કરે તમારી સામે બેસીને, તમારું મગજ જાય ખરું? ના રે ના, એને રિપીટ કરાવડાવું ગુજરાતી બોલ. જે બોલે મારે આવું થયું હતું. ઓકે, આપણો ગઢવીના દીકરાનો બર્થડે હતી, ગઈ હતી એક છોકરી નોન સ્ટોપ ઇંગ્લિશ બોલ, ના છોકરો હતો. ઓકે, બધું એવું રિએક્શન મેં આપ્યું, જણ મને બધી ખબર પડે છે. પછી મેં ગુજરાતી બોલ મેં બધું તે જે કંઈ બોલે ને હા તે ગુજરાતીમાં બોલાવડાય. યાર રિસ્પોન્સ સારો આપ્યો હતો ઇંગ્લિશમાં, પણ એને એમ થયું કે દાદીને બધું ફાવે છે ને બધું સમજે છે, પણ હરામ જો ટપ્પો પડ્યો હોય તો પછી એને મેં ગુજરાતી રિપીટ કરાવડાવી, એટલે મને મજા આવે. આટલા બધા તમને લોકો ચાહે છે, લોકોનો તમને ખૂબ આશીર્વાદ મળે છે, ખૂબ જ. કોઈ એવો એક કિસ્સો કહો, એવી કોઈ ઘટના કહો કે કોઈ ચાહકનું સાથે તમે મળ્યા હો અથવા તમને મળવાનું થયું હોય, અથવા તમે ક્યાંય ગયા હો ઓપનિંગમાં કે ક્યાંય, અને એવી કોઈ અજીબો ગરીબ કે કોઈ સરસ ઘટના ઘટી હોય કે જે તમારા મગજમાં છાપ છોડી હોય, એવી કોઈ ઘટના ચાહક તરફથી? છાપ છોટી છે ગયા ઉનાળામાં તે મારે મેં કેરીનો ધંધો ચાલુ કર્યો હતો. ઓકે, ઘરે બેઠા મેં બધું કેરીનો. એક છોકરો છે, નામ ભૂલી ગયા, તારું નામ ભૂલી ગયું, હું તને લખીશ તો તું એ કે કેરીનો ધંધો ચાલુ કર્યો. છોકરો વિડિયો જોતો હોય તો આ મેસેજ એને પહોંચે. જૂનાગઢનો એ કે દાદી આમાં બહુ પૈસા કમાવાનો, એણે મને ધંધે લગાડી કેરીનો ધંધો ચાલુ કર્યો. ઓકે, અને પછી મેં એક્સ્ટ્રા એક કાર્ડ લીધું મેં, કારણ કે આપણે પર્સનલ નંબર તો દેવાય ને એડવર્ટાઇઝ માટે, તો મારે ફેન ફોલોવર જતા એટલે મેં બીજો એક્સ્ટ્રા કાર્ડ લઈને નંબર નાખ્યો. એમાં મને 150 ફોન આવ્યા. કેટલા કેરીના? 150 ફોન આવ્યા. એમાં 15 પેટી વેચાણી સોસાયટીમાં. બાકી બધા કે દાદી મને કે મારે ઠેકાણું પડાવવાનું, મારે છોકરી ગોતી દો. તારી ભલે જાય, હું કેરી ધંધો કરવા બેઠી છોકરી ક્યાંથી ગોતી દો? કેરીના ધંધામાં સગાઈની વાતો? સગાઈની વાતો, મારું કંઈ કરણ. પછી એક ભાઈનો એવો ફોન આવ્યો કચ્છથી, દાદી હું તમારો બહુ બિગ ફેન છું અને મને કેરી મોકલો કે મારા એડ્રેસ. પછી એક પેટી માટે હું ના મોકલી શકું, તમે હોલસેલમાં બોલો તો બલ્ક ઓર્ડર કરો. બલ્કમાં તો કે બલ્કમાં કરો, પણ એક શરત છે. શું શરત? મને છોકરી હારી ગોતી દો ને કે પછી કે 2 પેટી લો. 2 પેટી દેવા માટે પહેલા તારા હાથ પીળા કરાવો અને પછી તને પેટી મોકલો, પછી તને પીળી કેરી મોકલાવ. નથી મોકલાવી, ધંધો બંધ કરી દીધું. આ તો ચકલા ચૂથવાનું કામ છે, આ ધંધો કરાય જ નહીં. એટલે આ અનુભવ જોરદાર. ફેન ફોલોવરનો બહુ જ. તમારો વિડીયો બહુ ગમે છે, બધાને જવાબ દે. રોજના કેટલા મેસેજ આવે તમને? મેસેજ તો રોજ આવતો, મને અનગણિત કહેવાય ને, ઘણા બધા આવે. રિપ્લાય આપી શકો? કોશિશ કરું બધાના રિપ્લાય તો આપું છું. મારા વિડીયોના જે તારીફ કરતા હોય, વખાણ કરે, કારણ કે આ મારી પણ ફરજમાં આવે છે. એ લોકો મારા માટે ટાઈમ કાઢે છે મેસેજ કરવામાં, તો હું પણ એટલો ટાઈમ આપું છું.
કંઈ ના લખી શકું તો કંઈ નહીં, પણ આશીર્વાદ આપી દઉં છું મેસેજ કરીને. દાદી હવે તમે જે રીતે ફેમસ છો, જવાબદારી જેવું લાગે હવે કે એક ઓડિયન્સની જવાબદારી લાગે કે તમારે એમને કેવું કન્ટેન્ટ પીરસવાનું છે કે જેથી એમને પણ મજા આવે? હા, કારણ કે એ તમારી રાહ જોવે છે હવે કે દાદીનો વ્લોગ ક્યારે આવશે ને દાદીની રીલ ક્યારે આવશે. અત્યારે અહીંયા આવીને સ્ટુડિયોમાં બેટા ત્યારે જ એક વિડીયો બનાવીને નીકળ્યું. ભલે મને ટાઈમ નહોતો, હું પ્રોપર્ટી એજન્ટ છું, તો મને ઘણીવાર ટાઈમ નથી રહેતો બકા બનાવવા, પણ મેં કીધું હવે મારી રિસ્પોન્સિબિલિટી છે, હવે મારે બધાને 2 વિડીયો કારણ કે તમારા ચાહકો હવે રાહ જોઈને બેઠા હોય રાહ જોઈને બેઠા કે નવું કંઈક આવે. અને તમે નહીં માનો, મેં ઘણા એવા લોકોને સાંભળ્યા છે કે સમાજમાંથી પણ અને બહારની દુનિયામાંથી પણ કે ડિપ્રેસ થઈ ગયા હોય, હિંમત હારી ગયા હોય અને કંઈ જ ખબર ના પડતી એ અવસ્થામાં જ્યારે પહોંચી જાય, કિંગ કર્તવ્ય મૂઢ અવસ્થા જેને કહેવાય, ઘણા બધા મેસેજ આવે છે, તો એ લોકો તમારા વિડીયોનો સહારો લેતા હોય છે. કીધું ને, હવે કેટલા મેસેજ પડ્યા છે એવા કે તમારો એવો વિડીયો છે કે અમને બીમારને કેમ દવાથી એક સારું થઈ જતું હોય, એક તમે એવા વ્યક્તિ છો કે મોઢે સ્માઇલ લાવી દો છો, હસવા જીવન જીવવાની એક તમે શું કહેવાય, તમે તાકાત આપો છો ઓડિયન્સને, કહી શકાય તાકાત કહી શકાય છે. ના, આપણે જીમમાં નથી જોવાનું, આ સ્ટ્રેન્થ કે સ્ટ્રેન્થ સ્ટેન્ડ નહીં, ઓલું શું કહેવાય, સ્ટેન્ડમેન નહીં, આ મારી વાત, ઓલું શું કહેવાય, ઇન્સ્પિરેશન. હા, એવું કહે છે. દોસ્તો, તમે સાઈડમાંથી ક્યાંથી કોઈ છોકરીનો પતલો પતલો અવાજ આવે, ઊભી થા, ચહેરો દેખાડીને કેમેરામાં, ઊભી થા. આ છે આરજે જાનવી, હાય કહી દે. એટલે વચ્ચે જો અમારા મા દીકરાના વાતચીતમાં અંગ્રેજીમાં જો ભગા વળી જાય તો એ વળશે જ, કારણ કે મારું પણ અંગ્રેજી એવું જ છે કે જેવું મારી માડીનું છે. અમારું અંગ્રેજી જોરદાર છે. આ છે અમારી ઇંગ્લિશની ટ્યુટર. સો whenever you find that I cannot speak, નથી બોલાય, whenever you find that I cannot speak English very well, just I'll call her, he will come in film, between the film and we'll continue like this. ધનો રૂપડે તો અમારી જવાબદારી નથી. દાદી, મેં એક જગ્યાએ એક સરસ મજાનું વાક્ય વાંચ્યું હતું કે હાસ્ય છે ને એની ઉત્પત્તિ હંમેશા દુઃખમાંથી હોય છે. એ તો છે, ઓબ્ઝર્વ. કઈ રીતે તમે આને હાસ્યથી જ આવે, કારણ કે જો હાસ્ય ના હોય તો જીવી ના શકે. એટલે ભગવાને એને જ આપ્યું છે કે જે બહુ જ સ્ટ્રગલ કર્યું હોય, બહુ જ વેઠ્યું હોય ને એના મોઢે સ્માઇલ હોય. બાકી તો પૈસાવાળાએ જોઈએ છે, સુખ શાંતિવાળા, એટલે સુખ નહીં, શાંતિ નહીં, સોરી, પણ એવાના મોઢા બધું જ હોય, પરિપૂર્ણ હોય, બેંક બેલેન્સ હોય, પૈસા, તો આમ જ બેઠા. ગંભીર અવસ્થા. તો મને એવું થાય કે આનંદ મારો શોખ સભામાં જ લઈ જવી, ભલે બેઠો ઘડીક કા. ના ના, એટલે મોઢા જેમ ના સોગ્યા હોય, એને હોગ્યા મોઢા કહેવાય. શું કહેવાય? આપણા કાઠિયાવાડીમાં હોગ્યા. હા, હોગ્યા મોઢા વાળા, કે એની ટાઈમ બારે માર. શું લૂંટાઈ ગયું ભાઈ, શું લૂંટાઈ ગયું બેન, આવા શું તમે મોઢે સ્માઇલ નહીં. એમના બાપાનું બેલેન્સ કપાતું ને, એમ બેલેન્સ નથી કપાતું. માય ગેરંટી, સુભાષની સાક્ષીમાં હસો, હસવાથી કોઈ બાપાનું બેલેન્સ કપાતું નથી. ઓકે, તો હસવામાં કરકસર ના કરો. હું નથી કરતી એટલે સારી લાઈફ જીવી શકું છું અને બીજા મારા વિડીયો થ્રુ હસે છે, એટલે અમે હસવાનું પીરસીએ છીએ. બહુ બોલી નહીં, મજા આવી ગઈ ભાઈ, વાહ. ગ્રુપમાં તાળીઓ પાડો. હું પાડું. તમારા સમયમાં અને આજના સમયમાં દાદી કેટલો ફેર છે? ઘણો ડિફરન્ટ છે. મેં ના કીધું આ ચશ્મા 15 મિનિટમાં જો ઘરે આવી જતા. આ ચશ્મા પાછળની એક વાત છે સરસ મજાની. જાનકીએ માડીને સરસ મજાના, આને શું કહેવાય જાનકી, પેલું ગોળ ગોળ આમ કર્યું છે, શું કહેવાય? અરે એ નહીં, એ તો છે જ, અહીંયા પર સિમ્બોલ જેવું છે. અનબ્રેકેબલ ચશ્મા જાનકીએ આપ્યા છે માડીને. એનો મતલબ એ થાય કે ક્યારે તૂટશે નહીં. પણ માડીએ મને અંદર ઓફિસમાં કીધું છે, જાનકી તારે ખર્ચો આવવાનો છે. અંદર મારા ઓફિસમાં વાત થઈ છે, આ ચશ્મા માંડ જાનકી 3 મહિના કાઢશે, માડી તોડી નાખશે, તારે ફરીથી ઓર્ડર કરવાના છે. એટલે હવે તું ઓર્ડર કર ને તો એવા ચશ્મા ઓર્ડર કરજે કે જે બહુ વધારે પડતા મોંઘા ના હોય અને તૂટી જાય. બચાવવું ગમે જ નહીં, લાઈફ નથી તમે બચાવી શકતા તો ચશ્મા શું યાર. આપણા જીવનના એક એક દિવસ કપાઈ જાય. વાહ દાદી, લાઈફમાં એન્જોય કરો, હેપી રહો. આપણા બહુ જ કિંમતી સમય છે ખરેખર. બધા બચાવે છે, મને ઘણા એમ કે તમે આટલું બધું ભાડું ભરો છો, પણ મારા લાઈફના 4 વર્ષ સારા એરિયામાં હું રહું છું. બિલકુલ, એ મારા માટે બેનિફિટ છે. દાદી, લોકો કામ તો કરે છે, જવાબદારી નિભાવે છે, સાથે સાથે પેલું કહેવાય ને કે એક કામ ભૂલી ગયા છે. જવાબદારીઓ બધી નિભાવે છે, જીવન સરસ મજાના લોકોના ચાલી રહ્યા છે, લોકોના પગાર વધારા થઈ રહ્યા છે. પેલા કિલો ગોળ કદાચ 4 રૂપિયામાં મળતો હતો, હવે 40-80 નો થઈ ગયા છે, સાથે પગાર પણ વધે છે. બધું જ વધી રહ્યું છે, પણ લોકોના જીવનમાં સુખ, શાંતિ અને હાસ્ય આ ગાયબ છે. જે મનમાં તમે વાત કરી એમ, તો સતત ખુશ કઈ રીતે રહી શકાય, એનો ઉપાય કઈ રીતે?
આમાં એવું છે ને કે ભાવ વધી રહ્યો છે તો બધી વસ્તુની ફેસિલિટી મળે છે ને. પહેલાં બધું બચાવતા પહેલાં પૈસાની ઓછા ભાવમાં બધું મળતું, અત્યારે બકા ઇઝી રીતે બધું મળે છે. મને તો એવું બહુ ભાવતાનું બહુ મગજમાં ઉતરતું જ નથી ભાઈ. એવું માની શકાય દાદી કે વધારે પડતી સગવડતા મળે તો માણસ થોડોક કમજોર થઈ જાય એવું બને? ના રે ના, પહેલાંના જમાના, હું તો અત્યારનું આ જનરેશન મને બહુ ગમે છે. શું વાત કરો? રિયલી યાર, કેટલું ઇઝી રીતે બધું તમે એમ એક ભગવાન જેવા થઈ જતા. કઈ પણ ના કઈ ના મળતું એટલે ફોનમાં હા ફટ ઓનલાઈન. હું તો સાચું કહું ને આ જનરેશનને બહુ માનું છું કે આપણે સતયુગમાં હોય ને એવું લાગે છે કે ઓન ધ સ્પોટ એને મને મંગાય ઓનલાઈન. જો ઘરની વસ્તુ બધું મને જાણી કેવું શીખવાડ્યું ઓનલાઈન તો તરત ઘરમાં આવી જાય બેટા. પહેલાં નહોતું ચાલતું બધા વગર એવું નથી, પણ હવેની લાઈફ સારી. પહેલાં ઠીક છે બધું સારું હતું. માયાભાઈ આહિર કહે છે ને કે જીવવા જેવો જમાનો આવ્યો છે. જીવવા જેવો જમાનો છે ખરેખર. એમ બધાએ બહુ જ ભેગું કરી શું લઈને ગયા ઉપર. આપણા દિવસો કિંમતી છે, જીવી લો. બિલકુલ. દાદી, જો કોઈ યુવાનને એવી ફરિયાદ હોય કે અહીંયા બધા યુવાનો જ બેઠા છે, તમે જોઈ શકો છો. ના હું ગઈ ખાસ તો તમે કોણ? તમે સૌથી યંગ છો. દાદી સૌથી યંગ છે મારા. જો મારા દાંતે નથી ફૂટ્યા જો. સવાલ મારો એ છે કે આળસ બહુ આવતી હોય, ભયંકર આળસ, એમ થાય કે કશું જ નથી કર્યું, નિષ્ક્રિય પડી રહ્યું છે સ્લોથની જેમ. તો એવો વ્યક્તિની એનર્જી ક્યાંથી લાવવાની? એના માટે જેના આળસ થતી હોય ને એના ફેમિલી મારી વાત ધ્યાનથી સાંભળે. ઠંડુ પાણી ઉપર ના ઓટોમેટિક ધ્રુજારી આવી જશે. આળસ આવી જ ના જોઈએ, હું એવું માનું છું. મને છે ને આમ મોડા લેટ સુધી ઉઠું છું, પણ જ્યારે કામ હોય ને ત્યારે વહેલા ઉઠી જાઉં. મારો સ્વભાવ એવો છે, જ્યારે કામ હોય તમે કહો 9 વાગે, હું કેટલા વાગે ટાઈમે આવી ગઈ? બિલકુલ શાર્પ. ટાઈમની પાબંદી બહુ છે મારામાં. એક્ઝેક્ટ 3 વાગે દાદી આવી ગયા અને એમનો વ્લોગ ચાલુ હતો અને વ્લોગમાં મારી આખી ટીમ, કેમેરામેન, એડિટર, આજે જાનવી અને બધા જ આવી ગયા. સમયને તમે મેનેજ કઈ રીતે કરો છો? કારણ કે તમે બિઝી વ્યસ્ત તો હોવ છો, એ મને ખબર છે. બીજી એક તમને સરસ મજાની વાત કહી દો, દાદી પ્રોપર્ટીનું પણ કામ કરે છે. યસ, પ્લીઝ એડવર્ટાઇઝ કરી દો અમારા માધ્યમથી. હા, હું પ્રોપર્ટી, તમારે જમીન છે, ફ્લેટ છે, પ્લોટ છે, A to Z. કઈ પણ અમદાવાદમાં તમને ક્યાંય પણ જરૂર પડે, કોન્ટેક્ટ જસ્સી દાદીને ડીએમ કરો. ના, નંબર ના નાખતો. મેરેજ બ્યુરો ખુલી જશે પાછું. તમે દાદીને ડીએમ કરી શકો છો એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને. દાદી હસે પણ છે અને લોકોના ઘર વસાવે પણ છે. હા બસ, રાઈમિંગ થઈ ગયું. હસાવે પણ છે ને વસાવે પણ છે. ક્યાંક હું ગુલઝાર ના થઈ જવું. અડી ગયું મારું માઈક, અડી ગયું ફરીથી. આ યાર આપણે બેન જોરદાર થઈ ગયું. ફાઇન. હવે હજી ઓકે, અવાજ આવે છે? ડન. આપણે ક્યાં હતા દાદી? કઈ વાત ઉપર અટકેલા હતા? ફ્લેટ ઉપર. ઉપર તો હા, ભલે અને કઈ કટ નથી કરવું, ચાલશે. બહુ નોર્મલ મસ્ત આનંદ. મારો એક અન્ય એક સવાલ છે, તમારી ઉપર એક બીજો આરોપ મૂકવામાં આવ્યો છે. ક્યાં વાત યાર. મને અંદરના સૂત્રોથી સમાચાર મળ્યા છે. કોણ છે? કોણ? જાનકી. ઘરમાં તમે વધારે તોફાન કરો છો. આ બહુ જ. કેમ? શા માટે? વાય? એમાં એવું છે, હું મનુષ્ય છું, ઘરમાં ફેમિલી મેમ્બર છું, તો હસી મજાક તો હોવી જ જોઈએ. સવારમાં ગુડ તમે મોર્નિંગ જાનકીને સાચો કે જાનકી તમને સાચો? જાનકી મને સાચવે. એને એવોર્ડ આપજો, કારણ કે મને બહુ સારી રીતે હેન્ડલ કરે છે. દાદીને સૌથી વધારે જમવામાં શું ભાવે? બધું જ, કારણ કે આપણે એવા માહોલમાંથી આવ્યા છે. સૌથી વધારે જે ભાવતું હોય મને કહો. બધું જ, અનાજ બધું ભાવ, કારણ કે અમે બધું જ જોયું છે. આ તો બધા તમારા બધાના છોકરાઓના તો ચોસલા પણ છે, આની બહુ નાની બહુ. તમે બહુ નસીબદાર છો. અમે એવા સમય જોયા છે ને, એટલે ભગવાન અનાજ આપે છે. આઈ એમ સો હેપી, કારણ કે ઉતાર ચઢાવ બધું લાઈફમાં જોયું છે. એટલે ખાવામાં બિલકુલ આપણાને. દાદીને પીઝા ભાવે? ના, એ નથી ભાવતું. પેલો ખબર આમ લાંબુ થાય, ચીઝ નીકળે, એ નહીં ભાવતું ખરેખર. બાકી બધું આપણને પીઝા નહીં. આ નવું નથી ભાવતું. પીઝા તો ઠીક, અમને કોઈ એવી ઈચ્છા ના થાય. ડોમિનોઝમાં ક્યારે ગયા છો? લાપીનોઝ, ડોમિનોઝ બધે ગયા છે. જાનકી બધે મને લઈ જાય, પણ મને ઈચ્છા અંદરથી થાય નહીં કે મારે ખાવું છે, એવું નહીં. કાઠિયાવાડીમાં સૌથી વધારે શું? બધું દાળ ઢોકળી, દાળ ભાત, ભરેલા રીંગણનું શાક. અને અત્યારે મને ભૂખ લાગી જશે પાછી. પોડકાસ્ટ પત્યા પછી જમવાનું મંગાવવાની ઈચ્છા હતી, પણ દાદીને છે 11. હા, 11 છે. ઓ માય ગોડ, મને યાદ રહી ગયું છે. અલા તો ક્યાં યાદ કરાવ્યો મારે? હવે ઘરથી શું કે મોરૈયો રાંધીને ખાવું પડશે મારે. જાનકી મોરૈયો મોકલાય, પોટર કર. જાનકી જેમ ત્યાંથી મારી વાત સાંભળો. હું તમને કહી દઉં, ઘણા લોકોને ખબર હશે જ, જાનકી ગઢવી જસ્સી દાદીની દીકરી છે. સરસ મજાની સિંગર, લેખિકા,
ફિલ્મોમાં ડાયલોગ લખે છે, ડાયલોગ ને આખું પિક્ચર લખ્યું આખું પિક્ચર લખી નાખ્યું જાનકી. અને એનું શૂટિંગ હજુ ચાલુ છે. અને આજે જાનકી આવવાની હતી બટ સમહાવ હા એનું મીટિંગ ચાલુ હતું એટલા માટે. અને ઐશ્વર્યા મજુમદાર મજમુદાર જોડે સાથે 18 પ્રોજેક્ટમાં કામ કર્યું છે અને 120 સોંગ લખ્યા છે ને. અને બધા સોંગ બહુ જ હિટ ગયા છે. જેટલા 35 રિલીઝ છે ને બધા હિટ ગયા છે. જાનકી ગાય છે સરસ, તમને ઘરમાં સંભળાવે? હા મને સંભળાવે, હું તો એને સાંભળું છું. પણ શેર શાયરી કરે ને તો સોરી માફ કરજો, તને માફ કર, કારણ કે આ શેર શાયરી વાળો મને બિલકુલ હજમ જ નથી થતું. એટલે આ તમે અત્યારે સ્વીકારો છો, જાનકીને ખબર છે? એને મોઢે એને ખબર છે, મને નિંદર આવે. મોઢે મોઢે મોરે મોરે જ દાદી આ વિશે વાત કરી છે. આપણે કોઈને એવું નથી કરવું, કોઈ ડિસગ્રેડ નથી કરવા. જે આપણો ગુજરાતનો નવો ડાયલોગ આવ્યો છે બીજું કે મોરે મોરો. અરે એક રેસ્ટોરન્ટ ખુલી છે, મોરે મોરે આવ્યો. ખરેખર રિયલી બહુ ભાઈ ચેક કરો, અલે મોરે મોરો આવ્યો. મોરે મોરે હાલે આવો એમ અચ્છા, એવું છે? એવું લખ્યું છે એના હોટલનું નામ, રેસ્ટોરન્ટનું નામ મોરે મોરે હાલે આવો. દાદી તમને એવું લાગે છે કે સ્ટેજ એક વ્યાસપીઠ કહેવાય, કલાકારોની જવાબદારી થાય કે તમે ત્યાંથી શું ડિલિવર કરો છો અને એની સમાજ ઉપર બહુ મોટી અસર પડે છે. તો તમને લાગે છે કે એકવાર તમે જો સ્ટેજ કલાકાર છો તો તમારી પૂરી જવાબદારી થાય કે એને તમે ન્યાય આપો? હું એક જ વસ્તુ કે એ જે કે જે અત્યારે સોશિયલ મીડિયામાં હાલી રહ્યો છે એ બચ્ચાઓને એવું જ કહેવાનું છે કે તમારાથી પ્રેરિત થાય છે, તમે બે બચ્ચાઓ છો, મારી આગળ દીકરાઓ છો, તો આ બધી વસ્તુઓ આવી જ ન જોઈએ. નેગેટિવ ઇફેક્ટ પડે ને એવું કામ જ ના કરાય, કારણ કે તમારાથી પ્રેરિત થાય છે પબ્લિક જનતા. બિલકુલ. તો આપણે તમારા થ્રુ તો વધારે એમને એક નવું શીખવા મળે, નવું જાણવા મળે, સમાજને ઉપયોગી થાય એવો સંદેશો, કંઈક એવી વાત. સંદેશ એટલો કે બને ત્યાં સુધી નેગેટિવ આપણો સ્વભાવ કે બોલવા ચાલવાનું અસર ખરાબ પડે એ ધ્યાનમાં રાખવું પડે. તો દાદી બીબી ન્યૂઝના માધ્યમથી આપ આપના લાખો કરોડો ચાહકોને, ખાસ કરીને યુથને કંઈ પણ મેસેજ આપવા માંગતા હો તો છૂટો મારો. છૂટો મારો બરોબર. એક જ વસ્તુ મેસેજમાં કહું છું કે નાની નાની બાબતમાં તમે હરી ના જશો. ભગવાને બહુ સરસ મનુષ્ય અવતાર આપ્યો છે અને હાર પછી જીત હોય છે એ કન્ફર્મ છે. એટલે જીવનમાં ઉતાર ચઢાવ આવે પણ હરી નહીં જવાનું, ખુશ રહેવાનું. નાના મોટા પ્રોબ્લેમ આવે, કોઈની લાઈફ સીધી હોતી જ નથી બકા. બિલકુલ. ઊંચા નીચે હોય છે, એટલે ખુશ રહો. તો મિત્રો આ હતા મારા અને તમારા સૌના વાલા જસ્સી દાદી. આપણે એમની સાથે જો શક્ય હશે તો બીજો પણ એક ભાગ લઈને આવીશું ટૂંક સમયમાં. ત્યાં સુધી તમે જોતા રહેજો બીબી ન્યૂઝ. લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ તમે કહી દો અમારા દર્શકોને. લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો. હા એવું કંઈક બીબી ન્યૂઝ ને, કારણ કે બીબી ન્યૂઝ હું ભૂલી ગઈ હતી, પછી અંદર આવ્યા પછી આપણે પેલો કપ ભટકાડવો છે. અહીંયા લાવો તો જીલભાઈ આપો તો કપ. અમારે હવે કપ ભટકાડવાનો છે દાદી, આપણે કોઈ કટ નથી લેવા. યા બીબી ન્યૂઝ દેખા છે. કોફી તો પહેલા પી લીધી પણ અમે પ્રયત્ન કરીશું ભટકાડીશું. યસ. આવજો.